નમસ્કાર દોસ્તો, મેં ગયા વિડીયોમાં વાત કરી હતી ચૂંટણી પ્રક્રિયાને લગતો એક હોલિસ્ટિક વિડીયો બનાવવાનો છું. આ વિડીયોમાં આપણે ચૂંટણી પ્રક્રિયાને લગતો આખો મુદ્દો ચર્ચા કરીશું. એ જનરલ સ્ટડી પેપર 2 સામાન્ય અભ્યાસક્રમ પેપર 2માં બંધારણીય સંસ્થાઓ અને તેની ભૂમિકાને લગતા મુદ્દામાં આ મુદ્દો કવર થાય છે. અહીંયા મેં 5 સ્ટાર એને માર્ક કર્યું છે. આપણે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મેં જીપીએસસી 1-2નું ઇન્ટરવ્યૂ આપ્યું હતું, એમાં મને આમાંથી 1-2 પ્રશ્નો પૂછ્યા હતા. હવે આપણે ચર્ચા કરી લઈએ મેઇન્સમાં એને લગતો કેવો પ્રશ્ન પૂછાયેલો છે. જીપીએસસી મેઇન્સમાં પેપર નંબર 3માં એસેમાં આ પ્રશ્ન પૂછાયો છે. પ્રશ્ન એવો છે: સોશિયલ મીડિયા દ્વારા વિદેશી દખલગીરી આપણી લોકશાહી ચૂંટણી પ્રક્રિયા માટે ભયજનક છે. ભારતના પ્રવર્તમાન લોકશાહી ઢાંચાને સુદૃઢ બનાવવા સારું તમે ઈચ્છતા સમગ્રલક્ષી ચૂંટણી સુધારાઓની ટૂંકમાં ચર્ચા કરો. દોસ્તો, અહીંયા તમે ઈચ્છતા શબ્દો પર ભાર આપજો. અહીંયા એવું નથી કે તમે ઈચ્છતા એટલે તમને ફાવે એવા, પરંતુ સામાન્ય રીતે જે સ્વીકાર્ય હોય એવા મુદ્દાઓની ચર્ચા કરવાની છે. અને અહીંયાથી આપણે સોશિયલ મીડિયા જે છે એ અહીંયા એના સિવાયનું જે બાકીનો પોર્શન છે એ કવર કરીશું. વિડીયો થોડો લાંબો હશે, ધીરજ રાખીને સાંભળજો, સમજજો. હવે આમાં કયા મુદ્દા આપણે ચર્ચા કરીશું એ હું જોઈ લઈએ. સૌપ્રથમ છે ભારતમાં ચૂંટણી, ત્યારબાદ છે ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી પંચ, રાજકીય પક્ષો, ચૂંટણીના કાયદાઓ, ચૂંટણીમાં સુધારાઓ અને તેના સંભવિત ઉપાયો. આ મુદ્દો હાલ ચર્ચામાં કેમ છે એ પણ જોઈ લઈએ. તાજેતરમાં જાન્યુઆરી 2022માં કેન્દ્રીય ચૂંટણી પંચે 5 રાજ્યો જે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર છે તેમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી છે. ત્યારબાદ થોડા સમય પહેલાં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શનની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. એટલા માટે પણ આ મુદ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ભવિષ્યમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને એક હોલિસ્ટિક વિડીયો બનાવીશ. અત્યારે આપણે ચૂંટણીને લગતા જે બીજા મુદ્દાઓ છે એ કવર કરી લઈએ. એ ખૂબ મોટા છે. સૌપ્રથમ ચૂંટણી. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી એ સ્વસ્થ લોકશાહીનો આધાર છે. આપણે ચૂંટણીને લોકશાહીનું બેરોમીટર એટલે કે પારાશીશી કહી શકીએ. દેશમાં સંઘ અને રાજ્યની જે એકીકૃત અને કેન્દ્રીકૃત ચૂંટણી વ્યવસ્થા છે એના માટે આપણે કેન્દ્રીય ચૂંટણી પંચ એટલે કે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનનું ગઠન કરવામાં આવેલું છે. જ્યારે આપણા રાજ્યોમાં જે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી થાય છે તે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. તે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતું નથી. લોકશાહી શાસન સહમતિ પર આધારિત શાસન છે. તેથી ચૂંટણીનું આયોજન જરૂરી છે અને તેમાં મતદાતા પોતાની ઈચ્છા અનુસાર સરકારનું નિર્માણ કરે છે. હવે ચૂંટણી હોય તો સ્વાભાવિક છે તેમાં ભાગ લેનારા રાજકીય પક્ષો પણ હશે. એની પણ ચર્ચા આગળ આવશે. અત્યારે આપણે એ સમજીએ કે ચૂંટણી જે થાય છે લોકસભા અને વિધાનસભાની, એના કેટલા પ્રકાર છે. આપણા ભારતમાં એના 3 પ્રકાર છે: સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી અને મધ્યસત્ર ચૂંટણી. તમે આવું પેપરોમાં સાંભળ્યું હશે, સમાચારમાં સાંભળ્યું હશે, તો એના વિશે હવે જાણી લઈએ. સામાન્ય ચૂંટણી એટલે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાની જે દર 5 વર્ષે નિયત સમયે ચૂંટણી થાય છે તેને કહેવામાં આવે છે. જેમ કે આવનારા ડિસેમ્બર 2022માં આપણા ગુજરાત વિધાનસભાની ચૂંટણી થશે. ત્યારબાદ છે પેટા ચૂંટણી. કોઈનું મૃત્યુ થાય, રાજીનામા કે અન્ય કારણોસર જો કોઈ વિધાનસભા કે લોકસભાની બેઠક ખાલી થાય તો એના માટે જે ચૂંટણી યોજવામાં આવે છે તેને પેટા ચૂંટણી એટલે કે બાય ઇલેક્શન કહેવામાં આવે છે. દાખલા તરીકે હમણાં થોડા સમય પહેલાં પશ્ચિમ બંગાળમાં જે સીએમ બન્યા એ પોતાની બેઠક ઉપરથી હારી ગયા હતા, તો એમના માટે એમના જ પાર્ટીના એક સભ્યે સીટ ખાલી કરી. તો એના માટે જે ચૂંટણી થશે એને પેટા ચૂંટણી કહેવામાં આવે છે. ત્યારબાદ છે મધ્યસત્ર ચૂંટણી, મિડ ટર્મ ચૂંટણી. લોકસભા કે વિધાનસભા તેનો કાર્યકાળ પૂરો થતાં પૂર્વે ભંગ થઈ જાય ત્યારે જે ચૂંટણી યોજવામાં આવે છે તેને મધ્યસત્ર ચૂંટણી કહેવામાં આવે છે. જેમ કે 12મી લોકસભા હતી એ સમય પૂર્વે 13 મહિનામાં જ ભંગ થઈ ગઈ હતી.
એટલા માટે 13મી લોકસભા જે યોજવામાં આવી હતી 1999માં, તો આ સમયે જે ચૂંટણી યોજાય છે તેને મધ્યસત્ર ચૂંટણી કહે છે. હવે આપણે ચૂંટણીની પદ્ધતિઓ વિશે જાણી લઈએ. આપણા ચૂંટણી પદ્ધતિમાં બે પ્રકાર છે મુખ્યત્વે. એક ફર્સ્ટ પાસ્ટ ધી પોસ્ટ સિસ્ટમ અને બીજું છે પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશન એટલે કે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિ. આપણે લોકસભા અને વિધાનસભામાં ફર્સ્ટ પાસ્ટ ધી પોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, જેમાં સંપૂર્ણ દેશ કે રાજ્યને વસ્તીને આધારે ચૂંટણી ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે છે. આ પદ્ધતિ આપણે બ્રિટનમાંથી લીધી છે, જેમાં સૌથી વધુ મત મેળવનાર જે ઉમેદવાર હોય તે વિજેતા બને છે અને ત્યારબાદ તેમાં મતદાતા જે છે એ કોઈ રાજકીય પક્ષને નહીં પરંતુ ઉમેદવારને મત આપે છે. હવે આપણે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિ વિશે જાણી લઈએ. એમાં 3 પેટા પ્રકાર પડે છે, પરંતુ આપણે અહીંયા ફોકસ માત્ર સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ એટલે કે એકલ સંક્રમણીય મત પદ્ધતિ ઉપર કરીશું. લિસ્ટ સિસ્ટમ અને 2 બેલેટ સિસ્ટમ એ આપણા દેશમાં પ્રચલિત નથી, તો આપણે અત્યારે એને સ્કીપ કરીશું. જે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ છે એ રાજ્યસભા અને વિધાન પરિષદ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. એમાં મતદાતા જે છે એ જેટલા ઉમેદવારો છે એ તમામને પસંદગીને આધારે વોટિંગ આપે છે. એને પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. અને જે ઉમેદવારને બહુમતી વોટ એટલે કે 50%થી વધારે વોટ મળે તે ઉમેદવાર વિજેતા બને છે. ઓસ્ટ્રેલિયા અને યુએસએમાં આ પ્રકારની ચૂંટણીની પદ્ધતિઓ પ્રચલિત છે. હવે આપણે આગળ એક મુદ્દો ચર્ચા કર્યો હતો કે રાજકીય પક્ષ, ચૂંટણીમાં ભાગ લેનારા પક્ષને રાજકીય પક્ષ કહેવામાં આવે છે. એના વિશે પણ માહિતી મેળવી લઈએ. રાજકીય પક્ષ એટલે આપણે સામાન્ય ભાષામાં એવું કહી શકીએ કે એવા લોકોનો સમૂહ જે ચોક્કસ વિચારધારાને અનુસરીને શાસન કરવા માટે ચૂંટણી લડે છે તેને રાજકીય પક્ષ કહેવામાં આવે છે. આપણા મૂળ બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ નહોતો, પરંતુ 52મો બંધારણીય સુધારો 1985 અંતર્ગત તેને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. હવે રાજકીય પક્ષ છે તો એની વિચારધારાને આધારે આપણે ઘણીવાર ડાબેરી પક્ષો છે, લિબરલ પક્ષ છે એવું સાંભળતા હોઈએ છીએ. તો આજે એના વિશે પણ જાણી લઈએ. આપણે કોઈ લાઈન દોરીએ તો અહીંયા એક છેડો એક્સ્ટ્રીમ છે જે જમણી સાઈડનો છે, એક છેડો ડાબી સાઈડનો છે અને એક છેડો સેન્ટરનો છે. તો એ પ્રમાણે જ અહીંયા મેં નીચે ચિત્ર દોરેલું છે. જે વચ્ચે છે સેન્ટરમાં એને લિબરલ એટલે કે સેન્ટ્રલ પક્ષો કહેવામાં આવે છે, કે જે પ્રવર્તમાન વ્યવસ્થા છે એમાં સુધારો કરવાનું એમનું લક્ષ્ય છે. દાખલા તરીકે કોંગ્રેસ પક્ષ. હવે જો આને સેન્ટરની સ્થિતિ ગણીએ તો એનાથી જમણી બાજુ જઈએ તો જમણેરી પક્ષો આવશે, જેને રાઇટિસ્ટ એટલે કે દક્ષિણપંથી કહેવામાં આવે છે, કે જેઓ જૂના રીત રિવાજો કે વ્યવસ્થાને જાળવી રાખવામાં વિશ્વાસ ધરાવે છે. તો એવો આપણો પક્ષ છે ભાજપ. જ્યારે આ સેન્ટરથી ડાબી બાજુ જઈએ તો એને ડાબેરી પક્ષ એટલે કે લેફ્ટિસ્ટ કહેવામાં આવે છે. અને એ પક્ષો એવા છે કે જે પ્રવર્તમાન વ્યવસ્થાને હટાવી લેવા માંગે છે, નહીં કે ફેરફાર કરવા માંગે છે. અહીંયા લિબરલ અને લેફ્ટિસ્ટમાં ફરક એટલો જ છે કે લેફ્ટિસ્ટો પ્રવર્તમાન વ્યવસ્થાને હટાવી લેવા માંગે છે, જ્યારે લિબરલ પક્ષો છે એ પ્રવર્તમાન વ્યવસ્થામાં છે એમાં સુધારો કરવાનું વલણ ધરાવે છે. ડાબેરી પક્ષનું ઉદાહરણ છે CPI, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્ક્સિસ્ટ. ત્યારબાદ હવે આપણા દેશમાં કેટલા રાજકીય પક્ષો છે એ પણ જાણી લઈએ. આપણા દેશમાં સપ્ટેમ્બર 2017 મુજબ 8 રાષ્ટ્રીય, 48 પ્રાદેશિક અને 1706 નોંધાયેલા ગેરમાન્યતા પ્રાપ્ત એટલે કે રજિસ્ટર્ડ નોન રેકોગ્નાઇઝ પક્ષો છે. ટોટલ કુલ 1762 જેટલા પક્ષો ભારતમાં છે. આપણો દેશ સૌથી વધુ રાજકીય પક્ષો ધરાવે છે. દોસ્તો, મને ઇન્ટરવ્યૂમાં આમાંથી એક પ્રશ્ન પૂછ્યો હતો કે કોઈ પક્ષને રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ ક્યારે કહેવામાં આવે છે, તો તમે એના વિશે જોઈ લેજો. હવે આપણે જે ચૂંટણી કરાવે છે
એ સંસ્થા એટલે કે ચૂંટણી પંચ વિશે માહિતી મેળવીશું. ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન બંધારણના ભાગ 15માં અનુચ્છેદ 324થી 329માં ચૂંટણી સંબંધી જોગવાઈઓ છે, જે અંતર્ગત ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવી, તેની દેખરેખ રાખવી, નિયંત્રણ અને દોરવણી કરવી. આપણા બંધારણ સભાના અધ્યક્ષ હૃદયનાથ કુંજરુએ ચૂંટણી તંત્ર વિશે એવું કહ્યું છે કે જો ચૂંટણી તંત્ર ખામીયુક્ત હશે, નિષ્પક્ષ નહીં હોય, તો ભ્રષ્ટ લોકોથી સંચાલિત હશે, તો દેશનું લોકતંત્ર તેના ઉદ્ભવકાળમાં જ ડગમગી જશે. હવે એની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી અને 2011થી 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર ડે તરીકે ઓળખવામાં આવે છે. જીપીએસસી મેઇન્સમાં ગુજરાતી વિષયમાં એક ફોર્મેટમાં રાષ્ટ્રીય મતદાતા વિશે ચર્ચા કરવાનું જણાવવામાં આવ્યું હતું. તો આવા દિવસો યાદ રાખો, જેથી કરીને ભાષાના પેપરમાં પણ તમને એનો ફાયદો મળે. કેન્દ્રીય ચૂંટણી કમિશન 3 સભ્યોનું હાલમાં છે. શરૂઆતમાં બંધારણમાં 1 સભ્ય હતું, ત્યારબાદ એને બહુસભ્ય બનાવવામાં આવ્યું, ત્યારબાદ એને પાછું 1 સભ્ય બનાવવામાં આવ્યું અને હાલમાં અત્યારે 3 સભ્યો છે. તેમાં 1 ચીફ ઇલેક્શન કમિશનર અને 2 ઇલેક્શન કમિશનર હોય છે અને તે તમામની સત્તાઓ સમાન હોય છે અને નિર્ણય બહુમતીથી લેવામાં આવે છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, આ રાષ્ટ્રપતિ દ્વારા જે એમની નિમણૂક કરવામાં આવે છે તેને લઈને ઇલેક્શન કમિશનર એમના જે કાર્યોનું વહન છે એ કરવા બાબતે થોડી અડચણો અનુભવે છે. આગળ એની ચર્ચા કરીશું. લાયકાત બંધારણમાં દર્શાવેલ નથી. કાર્યકાળ મૂળ બંધારણમાં જોગવાઈ નથી, રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તે અનુસાર 6 વર્ષ કે 65 વર્ષની ઉંમર બેમાંથી જે પહેલું હોય એટલો એમનો કાર્યકાળ હોય છે. તેમના પગાર ભથ્થા દરેક સભ્ય એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર સહિત બાકીના જે બે ઇલેક્શન કમિશનર છે તે તમામને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના સમાન પગાર મળે છે, પરંતુ તેમનો પગાર સંચિત નિધિમાંથી, ભારતની સંચિત નિધિમાંથી નથી આપવામાં આવતો. અહીંયા આ પણ એક મર્યાદા છે. ત્યારબાદ છે પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા. તેમને ગેરવર્તણૂક, મિસબિહેવિયર કે અસક્ષમતા, ઇનકેપેસિટીના આધારે ચીફ ઇલેક્શન કમિશનર ને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયાની સમાન દૂર કરી શકાય છે, કે જેમાં બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી એટલે કે હાજર સભ્યોની 2/3 અને કુલ સભ્ય સંખ્યા ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50% કરતાં વધારેની બહુમતી જરૂરી છે. જ્યારે અન્ય ચૂંટણી કમિશનરો જે 2 છે એમને રાષ્ટ્રપતિ દ્વારા ચીફ ઇલેક્શન કમિશનરની સલાહથી હટાવી શકાય છે. એટલે એ બંનેની સત્તા સમાન છે, પરંતુ તેમને હટાવવાની પ્રક્રિયા અલગ અલગ છે. અહીંયા પણ વિરોધાભાસ છે. આ બધા મુદ્દાઓ આપણે આગળ ચૂંટણીને લગતા સુધારાઓમાં ટાંકીશું. હવે ચૂંટણી પંચના કાર્યો જોઈ લઈએ. તેને 3 ભાગમાં મુખ્યત્વે વહેંચી શકાય છે: વહીવટી, અર્ધન્યાયિક, ક્વાસી જ્યુડિશિયલ અને સલાહકારી એડવાઇઝરી. અહીંયા ધ્યાન રાખજો, ચૂંટણી પંચ એ અર્ધન્યાયિક એટલે કે ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. તેના વહીવટી કાર્યોમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવે છે, તે જ સર્વોચ્ચ સંસ્થા છે. તે માટે સંસદ અને વિધાનસભાની સહમતિથી કાર્યક્રમ નક્કી કરે છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત પોતાના જાહેરનામાથી કરે છે. મત વિસ્તારનું સીમાંકન એટલે કે ડિલિમિટેશન કમિશન નું પણ કામ કરે છે. તાજેતરમાં આપણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ડિલિમિટેશન કમિશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની દરેક ચૂંટણીઓ પૂર્વે મતદાર યાદી તૈયાર કરે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓનું નિયંત્રણ અને નિર્દેશન કરે છે તથા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરે છે. આપણે તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા અને રાજ્ય વિધાનસભા માટે નવા ચૂંટણી ખર્ચની મર્યાદાઓ વધારવામાં આવી, કે જે અંતર્ગત લોકસભા માટે 90 લાખ,
જે મોટા વિસ્તાર છે, મોટા મત વિસ્તાર છે એના માટે, અને 70 લાખ નાના મત વિસ્તાર માટે. જ્યારે વિધાનસભામાં મોટા મત વિસ્તાર માટે 40 લાખ અને નાના રાજ્યો માટે 28 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે તેના અર્ધન્યાયિક કાર્યો જોઈ લઈએ. તે રાજકીય પક્ષોને માન્યતા આપે છે. રાજકીય પક્ષોને માન્યતા આપવા મુદ્દે તથા ચૂંટણી ચિહ્નને લગતા વિવાદોનું નિરાકરણ પણ એ લાવે છે. અહીંયા યાદ રાખજો કે ચૂંટણી પંચ રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્નની ફાળવણી કરે છે. ત્યારબાદ આચારસંહિતા એટલે કોડ ઓફ કન્ડક્ટ નક્કી કરે છે અને પક્ષો પાસે તેનું પાલન કરાવે છે. આગળ કોડ ઓફ કન્ડક્ટ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. રાજકીય પક્ષોને ટીવી કે રેડિયો પર જાહેરાત માટે રોસ્ટર નક્કી કરે છે. અને ત્યારબાદ એના સલાહકારી કાર્યો જોઈ લઈએ. સલાહકારી કાર્યોમાં છે ચૂંટણીમાં અનિયમિતતા ધ્યાને આવતા ચૂંટણી રદ કરે છે. ત્યારબાદ છે સંસદ અને વિધાનસભાના સભ્યોની ગેરલાયકાત મુદ્દે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સલાહ આપે છે. અહીંયા સંસદ માટે અનુચ્છેદ 103 છે અને વિધાનસભા માટે અનુચ્છેદ 192 છે. અનુચ્છેદો યાદ રાખવા સારી વાત છે, માર્ક્સ તમને વધારે લાવશે. ત્યારબાદ છે રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યમાં 1 વર્ષ પછી ચૂંટણી યોજવી કે નહીં તે અંગે સલાહ આપે છે. ચૂંટણીને લગતી પિટિશન બાબતે સરકારને સલાહ આપે છે અને મતદાતાઓને રાજકીય પ્રશિક્ષણ પણ આપવાનું કાર્ય કરે છે. ચૂંટણી કાર્યક્રમ. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પંચની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્વરૂપમાં તેની શરૂઆત રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના જાહેરનામાથી થાય છે. સંસદ દ્વારા સંસદને તથા વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે. સંસદે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારો 1950 એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એન્ડ લોક પ્રતિનિધિત્વ ધારો 1951 એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 આ બંને કાયદાઓ ઘડ્યા છે. તેમાં ચૂંટણી પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવેલ છે અને ચૂંટણી પંચ તેના આધારે ચૂંટણી પ્રક્રિયા નક્કી કરે છે. આપણા બંધારણના ભાગ 15માં લોકસભા તથા રાજ્ય વિધાનમંડળના સંબંધિત વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તેથી ચૂંટણી આયોગ તેમાં ફક્ત ચૂંટણી પ્રક્રિયાનો જ ઉલ્લેખ છે તથા ચૂંટણી આયોગની સત્તા અને તેના કાર્યોનો ઉલ્લેખ છે. તેથી વિસ્તૃત છણાવટ માટે આપણે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એન્ડ 1950નો નિર્માણ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જ્યારે તારીખો જાહેર કરવામાં આવે એ સાથે જ આચારસંહિતા કોડ ઓફ કન્ડક્ટ લાગુ થઈ જાય છે. હવે આપણે આદર્શ આચારસંહિતા વિશે જોઈ લઈએ. આદર્શ આચારસંહિતા એટલે કે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ઉમેદવારો પર નિયમન અને નિયંત્રણ માટે તથા મુક્ત અને પારદર્શક રીતે ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ જે નિયમો છે એની સૂચિ અને મોડેલ કોડ ઓફ કન્ડક્ટ કહેવામાં આવે છે. રાજકીય પક્ષો, ઉમેદવારો તથા પોલિંગ એજન્ટોએ શું કરવું શું ન કરવું એટલે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સની અંદર વાત કરવામાં આવેલી છે. તેનું એક નેગેટિવ ડ્રોબેક છે કે તેને કાયદાકીય પીઠબળ મળેલું નથી, બંધારણીય પીઠબળ મળેલું નથી. હવે આપણે તેની શરૂઆત અને તેમાં શેનો સમાવેશ થાય છે તેના વિશે જાણી લઈએ. તેની શરૂઆત સૌપ્રથમ કેરળમાં 1960માં કેરળ વિધાનસભાની ચૂંટણીથી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌપ્રથમવાર 1962માં લોકસભાની ચૂંટણીમાં એનું અમલીકરણ કરવામાં આવ્યું. હવે હાલની તારીખે પણ તેનું અમલીકરણ ચાલુ જ છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટમાં કેવા કેવા નિયમો આવે છે તે જોઈ લઈએ. ભાષણો, મતકેન્દ્ર, મતદાન દિવસ, ચૂંટણીની ઘોષણાપત્રો, રેલીઓ, સભાઓ વગેરે અંગેના તેમાં નિયમો હોય છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જાહેર થયા બાદ સત્તા પક્ષ જે છે ચૂંટણી માટે સરકારી વાહનો કે સંસાધનોનો ઉપયોગ ન કરી શકે. ત્યારબાદ છે ઇલેક્શન કમિશન નક્કી કરેલ મર્યાદા મુજબ જ ઉમેદવાર ખર્ચ કરી શકે. ચૂંટણી બાદ તેનો હિસાબ ઇલેક્શન કમિશનને આપવો પડે. જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો ઉમેદવારી રદ થઈ શકે છે. ત્યારબાદ છે સરકારી ક્ષેત્રમાં નવી નિમણૂક ન થઈ શકે એટલે કે સરકારી નોકરીની જાહેરાત ના થઈ શકે. ત્યારબાદ મતદાન કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં મતદાન પૂર્વે
મતદાન પૂર્ણ થયાના 48 કલાક પૂર્વે સભા ન કરી શકાય. શૌર્ય પુરસ્કારથી સન્માનિત સશસ્ત્ર દળોના સૈનિકોના ફોટાનો પણ પ્રચારમાં ન ઉપયોગ કરી શકાય. ત્યારબાદ મતદારો પર પ્રભાવ પાડે તેવી યોજના, શિલારોપણ વિધિ, ઉદ્ઘાટન, લોકાર્પણ, રાહતો કે નીતિ વિષયક બાબતો જાહેર ન કરી શકાય. તમામ ઉમેદવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની માહિતી આપવી પડે. આ એક નવો મુદ્દો એડ થયો છે. ત્યારબાદ ચૂંટણી પ્રચાર માટે ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે. પર્યાવરણ રીતે જે હાનિકારક ના હોય એવી ચીજવસ્તુનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ ઉમેદવાર અખબારમાં માત્ર 3 વખત જ જાહેરાત આપી શકે, એનાથી વધારે વખત ન આપી શકે. ત્યારબાદ છે મતદાતાને લોભાવવા માટે જાતિ, સંપ્રદાય, પંથ, ધાર્મિક સ્થળોનો ઉપયોગ ન કરી શકે. અહીંયા જે મેં મોડેલ કોડ ઓફ કન્ડક્ટના નિયમો લખ્યા છે તે ઓછા છે. હકીકતમાં તો ઘણા નિયમો છે. અહીંયા મેં ફક્ત જાણ ખાતર લખ્યા છે. સોશિયલ મીડિયા આચારસંહિતા. લોકસભા ચૂંટણી 2019માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા અને ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે IMAI દ્વારા ચૂંટણી પંચ સમક્ષ સ્વૈચ્છિક આચારસંહિતા રજૂ કરવામાં આવી કે જેનો ઉદ્દેશ્ય હતો ભારતની જે ચૂંટણીઓ નિષ્પક્ષ સ્વરૂપે થાય તેને વિકૃત કરનારા જે તત્વો છે એ દૂર રહે. હવે મોડેલ કોડ ઓફ કન્ડક્ટના ભંગ બદલ શું થઈ શકે છે? સજા કે દંડ બંને થઈ શકે છે. FIR અને જેલ થઈ શકે છે. અને ઉમેદવારને ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લાગી શકે છે. હવે આપણે ચૂંટણીમાં કેટલા પ્રકારના મતો હોય છે તે જોઈ લઈએ. આ પ્રશ્ન DYSOની મેઇન્સમાં પૂછાયેલો છે. મતના પ્રકાર 4 છે: પ્રોક્સી વોટ, ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ, પોસ્ટલ બેલેટ વોટ અને નોટા. પ્રોક્સી વોટ એટલે ભારતની બહાર જે નિમણૂક પામેલ સેનાના, પોલીસના કે સરકારી કર્મચારીઓ જે હોય એ લોકો એમના બદલે જે કોઈ વ્યક્તિ આપે એને પ્રોક્સી વોટ કહેવામાં આવે છે. ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એટલે કે ચૂંટણી ઉપર ફરજ નિભાવતા અધિકારી પોતે જે વિસ્તારમાં ફરજ નિભાવતા હોય તે જ વિસ્તારના મતદાન મથક ઉપર તેઓ તેનો મત આપે છે. ત્યારબાદ છે પોસ્ટલ બેલેટ. આ જોગવાઈ 1999થી કરવામાં આવી છે કે જેમાં ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ કે લશ્કરી કે પોલીસ દળના કર્મચારીઓ માટે પોસ્ટલ દ્વારા મતદાન આપી શકે છે. ત્યારબાદ છે નોટા. આ એક મતનો પ્રકાર છે કે જેમાં મતદાતાને જો તેના ક્ષેત્રના જે ઉમેદવારો છે એમાંથી કોઈ પણ પસંદ ન હોય તો તે નન ઓફ ધ અબો, આ નોટાનું ફૂલ ફોર્મ છે, એ બટન દબાવે છે. એની શરૂઆત સુપ્રીમ કોર્ટના આદેશથી 2013માં કરવામાં આવી હતી અને 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં તેની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને મિઝોરમનો સમાવેશ થાય છે. હાલમાં અત્યારે દરેક ચૂંટણીમાં વિધાનસભાની અને લોકસભાની નોટાનું ઓપ્શન હોય છે. હવે આપણે ચૂંટણી સુધારા સંબંધિત સમિતિઓ વિશે જોઈ લઈએ. આપણે ચૂંટણી સંબંધિત સુધારાઓ માટેની જે સમિતિ છે એના વિશે જોઈ લઈએ. ધારકુંડ સમિતિ 1974માં બનાવવામાં આવી હતી, જે સિટીઝન ફોર ડેમોક્રેટિક સંગઠન દ્વારા બનાવવામાં આવી હતી, નહીં કે સરકાર દ્વારા. જેની સાથે જયપ્રકાશ નારાયણ જોડાયેલા હતા, જેમણે સંપૂર્ણ ક્રાંતિ, ટોટલ રિવોલ્યુશન સૂત્ર આપ્યું હતું. ત્યારબાદ તેમાં મતદાતાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સરકારે તે સ્વીકારી અને 61મો બંધારણીય સુધારો 1988 લાગુ કર્યો હતો. ત્યારબાદ દિનેશ ગોસ્વામી સમિતિ 1990માં ગઠન કરવામાં આવ્યું હતું. EVM દ્વારા મતદાનની એણે ભલામણ કરી હતી. મતદારોને ઓળખપત્રની ભલામણ કરી હતી. 1981માં સૌપ્રથમ શામલાલ શકધર કમિટીએ મતદારોને ઓળખ કાર્ડની ભલામણ કરી હતી. ત્યારબાદ લોકસભા અને વિધાનસભાની ખાલી સીટને 6 મહિનામાં ફરજિયાત ભરવામાં આવે તેવી ભલામણ કરી હતી અને ચૂંટણી વિવાદો માટે સંબંધિત
સર્વોચ્ચ કે વડી અદાલતમાં દાખલ કેસોનું ઝડપથી નિરાકરણ આવે. અહીંયા આ જે ત્રણ એમની રિકમેન્ડેશન હતી એના ઉપર તો કામ થયું છે. હજુ આના ઉપર કામ સુચારુ રીતે નથી થયું. તે પછી છે સંથાનમ કમિટી. 1983માં તેનું ગઠન કરવામાં આવ્યું હતું. તેણે ઉમેદવાર માટે ન્યૂનતમ શૈક્ષણિક મર્યાદા નક્કી કરવાની ભલામણ કરી હતી. સમયાંતરે મતદાન ક્ષેત્રોનું સીમાંકન કરવાની ભલામણ કરી હતી અને સાથે મતદાર યાદીને કાયમી અદ્યતન રાખવી એની ભલામણ કરી હતી. અહીંયા હજુ ન્યૂનતમ શૈક્ષણિક મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ત્યારબાદ ટી સેશન કમિટી 1992માં ગઠન કરવામાં આવી હતી, જેણે મતદાતા માટે મતદાન આઈડી એપિકની ભલામણ કરી હતી. ઇલેક્ટોરલ્સ ફોટો આઈડેન્ટિટી કાર્ડ અત્યારે જે અમલમાં છે. રાજકીય પક્ષોને આવક અને જાવકનો હિસાબ ચૂંટણી પંચ દ્વારા ઓડિટ કરવો જોઈએ એવી ભલામણ કરી હતી. હજુ આ જોગવાઈ અમલીકૃત કરાઈ નથી. આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 5 વર્ષ માટે પ્રતિબંધ, આ પણ જોગવાઈ અમલીકૃત કરાઈ નથી. અને જાતિ તથા સંપ્રદાયના આધારે મત માંગવા પર પ્રતિબંધ, આની પરિસ્થિતિ પણ આપણને ખબર જ છે. અને ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળના ઉપયોગ પર પ્રતિબંધ. ત્યારબાદ હવે આપણે ચૂંટણી ક્ષેત્રે કરેલા સુધારાઓ છે એને જોઈશું. 1996 તથા તે બાદના ચૂંટણી સુધારા. સૌપ્રથમ બેલેટ પેપરમાં ઉમેદવારોના નામ ટકાવારી અનુસાર 3 ભાગમાં, જેમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના ઉમેદવાર, રજિસ્ટર થયેલ ગેરમાન્યતા પ્રાપ્ત એટલે કે નોન રેકોગ્નાઇઝ રાજકીય પક્ષના ઉમેદવાર, અને ત્રીજું છે અપક્ષ ઉમેદવાર. આવી રીતના નામ હોય છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય ગૌરવ અધિનિયમ 1971ના અપમાન બદલ જે દોષી ઠેરવાયેલા હોય છે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પ્રસ્તાવક 10 મતદારો જરૂરી છે, તથા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો માટે જે પ્રસ્તાવક છે એ 1 મતદારની જોગવાઈ છે. એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જો લડવી હોય તો પ્રસ્તાવકને 10 મતદારોની મંજૂરી ટેકો જોઈએ. જ્યારે રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષનો જો ઉમેદવાર હોય તો એને 1 મતદારની જરૂર છે. ત્યારબાદ છે ચૂંટણી લડતા ઉમેદવારનું જો અવસાન થાય તો ચૂંટણી રદ નહીં થાય. પહેલાં એવું થતું હતું કે જો કોઈ ચૂંટણી દરમિયાન આવી રીતના ઉમેદવારનું મૃત્યુ થઈ જાય તો તે વિસ્તારની ચૂંટણી રદ કરવામાં આવતી હતી. ત્યારબાદ છે બાય ઇલેક્શન. પેટા ચૂંટણી માટે 6 મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી. બાય ઇલેક્શન એટલે આપણે આગળ જોયું કે કોઈના મૃત્યુ કે રાજીનામાથી જે કોઈ કારણોસર કોઈ બેઠક ખાલી થાય તો એ જે બેઠક માટે ચૂંટણી યોજવામાં આવે છે તેને બાય ઇલેક્શન કહે છે. ત્યારબાદ છે 2 થી વધુ ચૂંટણી ક્ષેત્રો પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ. હજુ હાલની તારીખે પણ આ અમલીકૃત બનાવ 2 થી વધુ છે, પરંતુ આદર્શ રીતે એને 1 હોવું જોઈએ. હવે નેક્સ્ટ મુદ્દો છે મતદાનના દિવસે દૈનિક મજૂર તથા વ્યાપાર ઉદ્યોગોમાં કર્મચારીને સવેતન રજા આપવાની જોગવાઈ. 1997માં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની ડિપોઝિટ વધારીને 15,000 કરવામાં આવી. રાષ્ટ્રપતિ માટે પ્રસ્તાવક અને સમર્થક મતદારોની સંખ્યા 10થી વધારીને 50 કરાઈ. ઉપરાષ્ટ્રપતિ માટે પ્રસ્તાવક અને સમર્થક મતદારોની સંખ્યા 5થી 20 કરવામાં આવી. 1999માં આગળ જોયું તેમ પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત અને પ્રોક્સી વોટની સુવિધા 2013માં આપવામાં આવી. ઉમેદવારો દ્વારા પોતાની સંપત્તિ અને અપરાધિક ઇતિહાસની ઘોષણાની પણ જોગવાઈ કરવામાં આવી 2003માં. પક્ષની ચૂંટણી પ્રચાર માટે જે નેતાઓને યાત્રામાં ખર્ચ થયો હોય છે તે ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં નહીં ગણવામાં આવે. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણીમાં 2 મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. એમાં જે તે રાજ્યની મતદાર યાદીમાં ઉમેદવારનું નામાંકન હોય તેવી જોગવાઈ દૂર કરવામાં આવી છે, તથા રાજ્યસભાની જે ચૂંટણી છે તે ગુપ્ત મતદાનના સ્થાને ઓપન મતદાન, ખુલ્લા મતદાનથી કરવામાં આવે છે. ત્યારબાદ છે ઈવીએમ મશીન, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં બ્રેઇલ લિપિની શરૂઆત કરવામાં આવી હતી 2003થી. હવે આપણે 2009
અને ત્યારબાદના અત્યાર સુધીના જે સુધારાઓ છે એના વિશે માહિતી મેળવશું. હવે આ પ્રશ્નો મિત્રો જીપીએસસી મેન્સમાં પૂછાયો છે. પ્રશ્ન એવો હતો કે છેલ્લા એક દશકામાં ચૂંટણી ક્ષેત્રે કરવામાં આવેલા વિવિધ સુધારાઓ જણાવો. એટલે આ જે આખો છે મુદ્દા એ પ્રશ્નના જવાબ સ્વરૂપે લખી શકો, અને એ લખશો તો તમને ડેફિનેટલી 10માંથી 7-8 માર્ક આવશે. સૌ પ્રથમ છે એક્ઝિટ પોલ પર ચૂંટણી દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારબાદ છે ભ્રષ્ટ આચરણના આધાર પર અયોગ્યતા માટે રાષ્ટ્રપતિને 3 મહિનાની અંદર અહેવાલ સોંપવામાં આવશે. ત્યારબાદ છે ડિપોઝિટમાં વધારો કરવામાં આવ્યો. સંસદની ચૂંટણી લડવા માટેની ડિપોઝિટ 25,000 તથા ST/SC ઉમેદવાર માટે 12,500, જ્યારે વિધાનસભાની ડિપોઝિટ 10,000 અને ST/SC ઉમેદવાર માટે 5,000 રાખવામાં આવેલી છે. અહીંયા ધ્યાન રાખજો, ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે. એક સેકન્ડ. આ પ્રશ્ન મને મિત્રો ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો હતો કે ક્યારે ડિપોઝિટ જપ્ત થાય છે. જો કોઈ ઉમેદવારને કુલ મતના 1/6 મત કરતાં 1/6 કરતાં ઓછા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે NRIને મત આપવાનો અધિકાર 2010થી શરૂ કરવામાં આવ્યો. 5મો મુદ્દો છે મતદાર યાદીમાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ટેકનોલોજીની શરૂઆત થઈ. 6થો મુદ્દો છે નોટા વિકલ્પની શરૂઆત 2013માં સુપ્રીમ કોર્ટના આદેશથી. અહીંયા જીપીએસસી પ્રિલિમ્સમાં યાદ રાખજો, નોટાનું ફૂલ ફોર્મ છે નન ઓફ ધ અબો. આ પ્રશ્ન પણ જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછાયેલો છે. 7મો મુદ્દો છે વીવીપેટ વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ. આનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે, આપણે યાદ રાખજો. 2013માં એની શરૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એનો આદેશ આપ્યો હતો અને સૌપ્રથમ નાગાલેન્ડની વિધાનસભાની બેઠક પર તેની શરૂઆત કરવામાં આવી હતી. હવે આપણે એ જાણી લઈએ કે વીવીપેટમાં શું હોય છે. વીવીપેટમાં એક ચિઠ્ઠી દેખાય છે. મતદાતા જે ઉમેદવારને મત આપે છે તો તેનો મત સાચા ઉમેદવારને ગયો છે કે નહીં તેની ખરાઈ માટે હોય છે. તે 7 સેકન્ડ સુધી એક ચિઠ્ઠી દેખાય છે જેમાં એણે જે ઉમેદવારને મત આપ્યો હોય તેની વિગતો હોય છે, જેમાં ઉમેદવારનો ક્રમ, ત્યારબાદ એનું નામ અને એ જે ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન છે, આ 3 વિગતો વીવીપેટની જે ચિઠ્ઠી હોય એમાં દર્શાવાય છે 7 સેકન્ડ સુધી. ત્યારબાદ 6થો મુદ્દો છે પોલીસ કસ્ટડી અથવા જેલમાં રહેલ વ્યક્તિ ચૂંટણી લડી શકશે. આ એક નેગેટિવ મુદ્દો છે મિત્રો. સુપ્રીમ કોર્ટે આ જે પોલીસ કસ્ટડી અને જેલમાં રહેલ વ્યક્તિને ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાવતો ચુકાદો આપ્યો હતો, પરંતુ સંસદે કાયદો બનાવીને તેમના ચુકાદાને ઉલટાવી નાખ્યો. આ એક નેગેટિવ સુધારો કહેવાય. ત્યારબાદ છે 7મો અપરાધી સાબિત થયા બાદ સાંસદ અને ધારાસભ્યોને તાત્કાલિક અયોગ્ય ઠેરવવામાં આવે છે. 8મો મુદ્દો છે ચૂંટણી ખર્ચ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. તાજેતરમાં જ એ સમયે પણ કરવામાં આવ્યો હતો, પણ તાજેતરમાં પણ કરવામાં આવ્યો છે. તો મેં લેટેસ્ટ જ લખ્યો છે. જાન્યુઆરી 2022માં સંસદ માટે 95 લાખ અને નાના જે રાજ્ય છે એના માટે 70 લાખ. ત્યારબાદ વિધાનસભા માટે મોટા રાજ્ય હોય તો 40 લાખ અને નાના રાજ્ય હોય તો 28 લાખ. 9મો મુદ્દો છે ઈવીએમ અને બેલેટ પેપર પર ઉમેદવારનો ફોટો જરૂરી છે, જે 2015થી અમલીકૃત કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોર્પોરેટ અનુદાનની સીમા હટાવવામાં આવી. આ એક નેગેટિવ મુદ્દો કહી શકાય મિત્રો, કારણ કે જો કોર્પોરેટવાળા પૈસા ચૂંટણી ફંડ માટે આપશે તો જે પક્ષની સરકાર બનશે એનાથી એ પોતાનો લાભ પણ લેશે, એટલે કે ક્રોની કેપિટાલિઝમની શરૂઆત થઈ શકે છે. ત્યારબાદ જે ઇલેક્ટોરલ બોન્ડની શરૂઆત કરવામાં આવી 2018થી. હવે આગળના મુદ્દાઓ જોઈએ. ત્યારબાદ છે વિદેશી સ્ત્રોતથી મળતા દાનને મંજૂરી. તો આપણી ચૂંટણી પ્રક્રિયા અને વિદેશી શક્તિઓ પણ પ્રભાવિત કરી શકે છે. આ એક નેગેટિવ મુદ્દો ગણી શકાય. ત્યારબાદ સપ્ટેમ્બર 2020માં પક્ષોને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારને પોતાની બીજા જે અન્ય સ્વચ્છ છબી ક્લીન ઇમેજ ધરાવતા ઉમેદવારને સ્થાને કેમ પસંદ કર્યો તે માટેના કારણો પણ દર્શાવવા જરૂરી રહેશે, એવો ઇલેક્શન કમિશનનો આદેશ આવ્યો છે.
આ એક સારી બાબત કહેવાય. હવે ચૂંટણી પંચને લગતા સુધારા અને ન્યાયપાલિકા એટલે કે ન્યાયપાલિકાએ કયા સુધારો સૂચવ્યા છે એના વિશે માહિતી મેળવીએ. 2002માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો, ઉમેદવારે શપથપત્રમાં મહત્વપૂર્ણ જાણકારી દર્શાવવી જરૂરી છે, જેમાં તેના ઉપર થયેલા કેસની સંખ્યા, કેટલામાં તેમને સજા થઈ, દોષમુક્તિ થઈ વગેરે જણાવવું પડશે. ત્યારબાદ પોતાના પતિ પત્ની, પોતાના ઉપર આશ્રિત અને બેંકમાં જમા જે રાશિ છે એ અને સંપત્તિની માહિતી આપવી પડશે. પોતાની શૈક્ષણિક યોગ્યતા દર્શાવવી પડશે. પોતાનું જે દેવું છે એની પણ માહિતી આપવી પડશે. 2005માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 2 વર્ષથી વધુ સમય સુધીની સજા પામેલ ઉમેદવારને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવશે. 2013માં સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આરોપીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ સંસદે કાયદો લાવીને આ જોગવાઈ દૂર કરી દીધી. આ એક નેગેટિવ કહેવાય કે સંસદે સુપ્રીમ કોર્ટના જે સકારાત્મક પગલાં હતા એને અટકાવ્યું. ત્યારબાદ છે 2014માં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને આદેશ કર્યો તથા ધારાસભ્ય વિરુદ્ધના જે કેસો છે એ 1 વર્ષમાં પૂરા કરો, પરંતુ હજુ આ કેસો પૂરા થયા નથી. ત્યારબાદ છે 2013માં નોટા અને વીવીપેટનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો. આ અત્યારે અમલીકૃત છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. ચૂંટણી સુધારાના સંબંધમાં લો કમિશનનો રિપોર્ટ. લો કમિશન વિશે મિત્રો થોડું જોઈ લેજો. પહેલો મુદ્દો છે પક્ષાંતર ધારો 1985 હેઠળ સાંસદ કે વિધાનસભ્યની જે અયોગ્યતા છે તેનો નિર્ણય રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કરે, નહીં કે જે તે ગૃહના સ્પીકર અધ્યક્ષ કરે. ત્યારબાદ છે ભારતમાં સપ્રમાણ પ્રતિનિધિત્વ એટલે કે પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશન પદ્ધતિનો ઉપયોગ કરવો. ત્યારબાદ છે ચૂંટણી પંચનું એક અલગ સચિવાલય હોવું જોઈએ. ચૂંટણી કમિશનરની નિમણૂક સમિતિ દ્વારા થવી જોઈએ કે જેમાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય, જેથી કરીને રાજકીય ગણતરીઓ ઓછી ધ્યાને લેવાય અને નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા વધુ સુનિશ્ચિત થશે. ત્યારબાદ છે ઇલેક્શન કમિશનમાં જે ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનર જે હોય છે એને હટાવવા માટેની એક સમાન પ્રક્રિયા હોવી જોઈએ. આગળ આપણે જોયું તેમ બંનેને હટાવવાની પ્રક્રિયા અલગ હતી. 5મો મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે કે રાઇટ ટુ રિકોલ હાલ ભારતમાં વ્યવહારિક નથી. એમાં રાઇટ ટુ રિકોલ એટલે જે મતદાતાએ ઉમેદવારને ચૂંટીને મોકલ્યા છે પ્રજાના પ્રતિનિધિને, તે જો યોગ્ય કામ ન કરે તો એને પાછા બોલાવી લેવા. લો કમિશને તેની ના પાડી છે, પરંતુ આપણે એવું લખી શકીએ કે એની પણ ભલામણ કરવી જોઈએ. આગળ એ આવશે. ત્યારબાદ પોઝિટિવ ચેન્જ, ઉમેદવારને 2 સ્થાનથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ, પરંતુ હજુ એનું અમલીકરણ થઈ શક્યું નથી. તથા અપક્ષ ઉમેદવારને ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ. આ પણ એક નકારાત્મક ગણી શકાય કે જે કોઈ વ્યક્તિ છે એ પોતે સ્વતંત્ર ઉમેદવારી કરીને ચૂંટણી લડવા માંગે છે તો એના ઉપર પ્રતિબંધ જ મૂકી દો તો એ વ્યાજબી નથી. ત્યારબાદ છે ચૂંટણીમાં ઉમેદવારો વતી પક્ષો દ્વારા જે કરવામાં આવતો ખર્ચ છે એને પણ ચૂંટણી ખર્ચમાં સામેલ કરવો જોઈએ. કેમ કે પક્ષ જો ખૂબ પૈસાદાર હશે, એની પાસે ખૂબ સંપત્તિ હશે, તો તેના ઉમેદવાર પાછળ વધારે ખર્ચ કરશે અને ઉમેદવારને ઓછો ખર્ચ કરવાનો આવશે. તેથી કરીને ફેર કોમ્પિટિશન નહીં થઈ શકે. ત્યારબાદ છે ચૂંટણીમાં ફરજિયાત મતદાનને એને સમર્થન કર્યું નથી. આ મુદ્દો પણ થોડોક ચર્ચાને લગતો છે. દોસ્તો, આપણે ચૂંટણી ક્ષેત્રે ન્યાયતંત્ર અને લો કમિશનની જે વિગતો હતી એ જાણી. હવે ચૂંટણી ક્ષેત્રે બીજા કેટલા સુધારાઓ કરવા જોઈએ એ આપણે જોઈએ. સૌપ્રથમ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951માં એક સુધારાઓ કરવાની જરૂર છે કે જેમાં એક સાથે 2 સીટ પરથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા માટે તેના ખંડ 33માં સુધારો કરવો જોઈએ. ત્યારબાદ છે ખંડ 29A
કે જે ગંભીરતા વગરના બોગસ પક્ષો છે તેનું રજિસ્ટ્રેશન રદ કરવા. દુનિયામાં ભારતમાં સૌથી વધુ રાજકીય પક્ષો છે. આપણે આગળ જોયું 1762 જેટલા છે. ત્રીજો મુદ્દો છે ખંડ 29C, કે જેમાં રાજકીય પક્ષોએ ફંડનો સ્ત્રોત જાહેર કરવો જોઈએ. આ કરે તો ઘણી પારદર્શિતા આવશે. ચૂંટણી ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ રીતે કરવામાં સરળતા રહેશે. ત્યારબાદ છે ખંડ 10A, કે જેમાં ચૂંટણી પછી ઉમેદવાર ચૂંટણી ખર્ચની માહિતી 30 દિવસમાં આપવામાં નિષ્ફળ જાય તથા ખોટી માહિતી આપે તો 3 વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને ગંભીર ગુનાના આરોપીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ. આવું થાય તો ખૂબ સારું છે. ત્યારબાદ છે ચૂંટણી ખર્ચ મર્યાદાનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. હવે આપણે ચૂંટણી પંચમાં કેટલાક સુધારો કરવાની જરૂર છે એની માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ છે સભ્યોની નિમણૂક માટે કમિટી બનાવવી જોઈએ. આપણે આગળ વાત કરી તેમ PM, સુપ્રીમ કોર્ટના જજ હોય, વિરોધ પક્ષના નેતા હોય, આ ત્રણેય ભેગા થઈને બનાવે. અત્યારે માત્ર રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, એટલે કે આડકતરી રીતના જે સરકાર છે એના દ્વારા નિમણૂક કરવામાં આવે છે. પરંતુ એના સ્થાને જો આવી સમિતિ દ્વારા કરવામાં આવે તો રાજકીય ગણતરીઓ ધ્યાને લેવાશે નહીં અને ચૂંટણી વધુ પારદર્શી અને સ્વચ્છ રીતના યોજાશે. ત્યારબાદ છે ચૂંટણી પંચની સ્થિતિ આજે દાંત અને નહોર વગરના વાઘ જેવી જ છે. તેને વધારે સત્તા અને જવાબદેહી આપવી જોઈએ. ત્યારબાદ છે અલગ ફંડ આપવું, સચિવાલય અને અલગ ફાળવવું તથા તેના પગાર અને ભથ્થા સંઘની સંચિત નીતિમાંથી આપવા, જેથી કરીને તેને ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ મળે. ચોથી વસ્તુ છે ઇલેક્શન કમિશનરને પદ પરથી દૂર કરવા માટે ચીફ ઇલેક્શન કમિશનર જેવી જ પ્રક્રિયાનું અનુપાલન કરવું જોઈએ. આપણે આગળ જોયું તેમ બંને માટે અલગ અલગ પ્રક્રિયાઓ છે. ત્રણેયની સત્તા સરખી છે તો તેમને હોદ્દા પરથી રિમૂવ કરવાની પ્રક્રિયા પણ સમાન હોવી જોઈએ, જેથી કરીને એ નિર્ભય બનીને કામ કરશે. ચોથી વસ્તુ છે નિવૃત્તિ બાદ, એટલે કે એમના કાર્યકાળ બાદ તેઓ જાહેર સેવા એટલે કે સરકારી નોકરી પર એમને કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કોઈ વાર ચૂંટણી પંચમાં સેવા આપ્યા બાદ બીજી કોઈ સારી સરકારી નોકરીના પદ માટેની લાલચમાં જે અધિકારીઓ છે એ પોતાની જે જવાબદારીઓ છે એનું વહન કરતા નથી, ફરજોનું વહન કરતા નથી. તો આના લીધે ચૂંટણીની પારદર્શિતા પર અસર થઈ શકે છે. જેથી કરીને જો આવી શક્યતાઓ ટાળવી હોય તો એમની નિવૃત્તિ પછી સરકારી સેવા આપવા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. ત્યારબાદ છે રાજનીતિનું ગુનાખોરીકરણ અટકાવવું, એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. સેકન્ડ ARCનું અવલોકન છે રાજકારણમાં નૈતિક ધોરણો સુધારવા માટે ચૂંટણીને સ્વચ્છ બનાવવી જરૂરી છે અને તો જ ભ્રષ્ટાચાર દબાવી શકાશે અને ગેરવહીવટનું શુદ્ધિકરણ થશે. મિત્રો, આ પ્રશ્નો તમે સેકન્ડ ARCની જે ભલામણો છે, જે રાઇટ ટુ ઇન્ફોર્મેશનને લગતી છે, પંચાયતી રાજને લગતી છે, સુશાસનને લગતી છે, એની એક નોટ બનાવી લેજો અને આવા કોઈ પ્રશ્નો હોય એમાં ટાંકી દેજો, જેથી કરીને તમારા માર્ક્સ એકાદ માર્ક્સમાં તમને બીજા કરતાં વધારે મળશે. ત્યારબાદ છે જો આ રાજનીતિનું ગુનાખોરીકરણ અટકાવવું હોય તો કેવા પગલાં લેવા જોઈએ. તેમાં છે ગંભીર કેસના આરોપીઓ પર ચૂંટણી લડવા પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. જેલમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. રાજકીય નેતા અને ગુનેગાર વચ્ચેની સાંઠગાંઠ તોડી નાખવી જોઈએ. આપણે અહીંયા એક ડેટા જોઈશું. 2019માં જે લોકસભાનું ગઠન થયું તેમાં 43% સભ્યો ઉપર કેસ અને તેમાંથી તો 29% સભ્યો પર ગંભીર આરોપ હતા. આ બહુ ગંભીર વાત છે. કાળા નાણાંના ઉપયોગને ડામી દેવો જોઈએ. ચૂંટણીમાં તો ખૂબ કાળું નાણું વપરાય છે, એને ડામી દેવું જોઈએ. 2000થી વધુના કેશ દાન ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. રાજકીય પક્ષોની આવક અને જાવકનું ઓડિટ સ્વતંત્ર સંસ્થા દ્વારા કરાવવું જોઈએ તથા રાજકીય પક્ષોએ પોતાની જે આવકનો સ્ત્રોત છે એ પણ જણાવવો જોઈએ. ન્યાયપાલિકા સમક્ષ
જે કેસો છે રાજકીય નેતાઓને લગતા એનો ઝડપી નિકાલ લાવવો જોઈએ. ત્યારબાદ છે રાઇટ ટુ રિકોલને અમલી બનાવવો જોઈએ. મિત્રો, લો કમિશને ના પાડી છે, પરંતુ આપણે સજેશનમાં લખી શકીએ કે રાઇટ ટુ રિકોલ અમલી બનાવવો જોઈએ. એની માંગ ઉઠી રહી છે. કુલ અડધા વોટથી કુલ વોટ એક સેકન્ડ કુલ જે વોટ છે વેલિડ વોટ, એના અડધાથી વધુ વોટ જો નોટાને મળે તો તમામ ઉમેદવારો ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. સાચી વાત છે. જે કુલ વોટ મળેલા છે કોઈ પણ મત વિસ્તારમાંથી, તેમાંથી જો અડધાથી વધારે નોટાને મળેલા હોય તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ ઉમેદવાર પ્રજાના દ્રષ્ટિમાં યોગ્ય નથી. તો એ તમામ ઉમેદવારોને રદ કરવા જોઈએ, એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવું એક ક્રાંતિકારી પગલું આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરવી. સાચી વાત છે. નૈતિકતા આધારિત રાજનીતિને પ્રોત્સાહન આપવું જોઈએ. અત્યારે આપણે નીતિ વગરની રાજનીતિ થઈ ગઈ છે. ત્યારબાદ બીજો મુદ્દો છે સંસદ અને વિધાનસભામાં 33% મહિલા અનામત બિલ લાવીને અનામત સુનિશ્ચિત કરવું જોઈએ. 2019ની લોકસભા માત્ર 14% જ મહિલા સાંસદો છે. ત્રીજો મુદ્દો છે વન નેશન વન ઇલેક્શન અમલીકૃત બનાવવું જોઈએ. આના માટે આપણે ફ્યુચરમાં એક વિડીયો બનાવીશું, તેની શું અસરો છે એને લઈને. ત્યારબાદ છે ધારાસભ્યોને પગાર સાથે જવાબદેહી પણ આપવી જોઈએ. સારા કાર્યો એટલે ઉત્કૃષ્ટ કાર્યો બદલ પ્રોત્સાહન આપવું જોઈએ, જેવું સિંગાપોર જેવા દેશોમાં કરવામાં આવે છે. છઠ્ઠું છે વોટરને લલચાવવા માટે જે ચીજ વસ્તુ આપવામાં આવે છે એના ઉપર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. સાતમી વસ્તુ છે કે 0.25% લોકશાહી સેઝ એટલે કે ડેમોક્રેસી સેઝ જો લગાવવામાં આવે તો વર્ષે 7500 કરોડ રૂપિયાની આવક થશે, કે જેના દ્વારા સરકાર પોતે રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ કરી શકશે, કે જેથી કરીને એ લોકો ના કાળા નાણાંની એવી જે અલગ સમસ્યાઓ છે એ પણ દૂર થઈ શકશે. મિત્રો, આપણે આ મુદ્દો ડિટેલમાં ડિસ્કસ કર્યો છે. તમે આનો સાર વિચારજો અને કોમેન્ટમાં મને જણાવજો. હું એનો રિપ્લાય ચોક્કસ આપીશ. થેન્ક યુ.